निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। આજે જે કોલેજ છાપરા છે ત્યાં વર્ષોથી 40 વર્ષથી એ લોકો વસવાટ કરે છે. ગરીબ માણસો છે, પોતાનું જીવન મજૂરી કરીને જ્યારે પોતાનું પસાર કરતા હોય ને એવા લોકો જ્યારે 40 વર્ષથી અહીંયા પોતાનો વસવાટ કરતા હોય ને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે. અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી. 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જ્યારે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો. પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુબી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી. આજે 18 મીટરના નાજે હેઠળ જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું જ્યારે ઝૂંપડું તોડતા હોય ત્યારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, પછી દબાણ તોડવું જોઈએ. ન જાણે આ અધિકારીઓ બેરાકાન અને કુંભકર્ણની નિદ્રામાં સૂઈ ગયા હોય એવું અમને લાગે છે. કોઈ વ્યક્તિ પરમેનન્ટ નથી. આજે અમારી માગણી સ્પષ્ટ છે કે 2011માં જે એમને નોટિસ આપી છે 6 મીટરની, એ 6 મીટરની મર્યાદામાં જે દબાણ આવતું હોય એ તોડવું જોઈએ. અને આ ગરીબ માણસોનું દબાણ તોડતા પહેલા સુપ્રીમ કોર્ટ અને એક માનવતાનો સિદ્ધાંત છે અને એક માનવતાના સિદ્ધાંત ઉપર એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. ચોમાસાની ઋતુ આવી રહી છે, ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. આ માણસો દરદર ભટકશે. શું ભારતના લોકો છે, વિદેશના લોકો નથી કે જે વિદેશ જતા રહે? એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ તંત્ર જે રીતે બેફામપણે આ લોકોનો જયારે મકાનો તોડવા આવ્યો ત્યારે અમે સખ્ત વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ આગેવાનો અને તમામ શહેરના લોકોનો વિરોધ કરીએ છીએ અને તંત્રને કહીએ છીએ કે આપ પણ અહીંયા સ્થાયી નથી, અમે પણ સ્થાયી નથી. આ પાપ તમે જો કરશો તો ઉપરવાળો તમને માફ નહીં કરે. અને અમારી માગણી છે સ્પષ્ટ રીતે કે આજે અમને સમય આપવો જોઈએ અને 6 મીટરની 2011